જય દ્વારકાધીશ, જય જવાન, જય કિસાન। હાલો ખેડૂત મિત્રો, તો આપણે આજે મોટર કાઢવાની સિસ્ટમ છે આ જે આપણે આવી રીતનો પાઇપ વીંટાતો જાય અને આ જનરેટર ઉપર હાલે છે। જો અને આમાં આપણે હેઠે પાડે જગ્યા ના હોય, ક્યાંય પીત વવાઈ ગયું હોય, ખેતર ક્યાંય ખાલી ના હોય તો જો આમાં આપણે પાઇપમાં વીંટાઈ જાય અને આપણી મોટર ખેંચાઈ જાય। ઓલી સરખીમાં શું થાય કે આપણે આમ શેઢે કે ક્યાંક જગ્યા હોય, કોણ હોય તો જ એમાં નીકળે મોટર, કે ટ્રેક્ટરથી આપણે ખેંચતી જવાની હોય। અને આમાં આપણે ટ્રેક્ટરથી કંઈ ખેંચવાની જરૂર નથી, આમાં આપણે એમને મોટર વીંટાઈ જાય, પાઇપ આમાં વીંટાઈ જાય જો આવી રીતના। અને આમાં એક જનરેટર મૂકેલું છે અને 1.5 મોટરથી આ ખેંચવાનું છે એનાથી। આ ભાઈના હાથમાં જો લહેરિયો અહીંયાથી ચાલુ બંધ કરે અને એના પગમાં બ્રેક છે જેનાથી રોકી લે। આ વીજી રોકાઈ જાય, જો આવી રીતના ચાલુ થાય અને વળી પર બંધ પણ થઈ જાય। તો તમને આ સિસ્ટમ કેવી લાગી મિત્રો જરા કહેતા રહેજો અને આગળ આ વિડીયો બધાને મોકલતા રહેજો જેનાથી આ સિસ્ટમ હોય। અને આ સિસ્ટમ આપણે લાલપુર તાલુકાના ખડબા ગામે છે, ત્યાં જોવા મળે છે। આ જો મિત્રો આપણે જોઈ શકો છો, આ જનરેટરથી હાલે આ મોટર છે અને મોટા મોટા 3-4 શકર મૂકેલા છે। આરામથી ફરતો હોય, મોટર નીકળતા હવે ઈજી નીકળી જાય, આમાં કોઈ જાતની તકલીફ ના પડે, કોઈ જાતનું ટેન્શન નહીં, કોઈ જાતની બીક નહીં। ઓલું આપણે ગરેડાવાળું હોય ને એમાં બીક હોય, આપણે મોટર ખેંચવામાં નીકળે ના નીકળે ને એવું એ પ્રમાણે। જ્યાં મોટર આવી ગઈ બાયડે, મોટર છોડાવી દીધી ને હવે આપણે પંપ છોડાવી નાખ્યો। તો મિત્રો આપણે વિડીયો કેવો લાગ્યો જરા કહેજો કોમેન્ટમાં। જય જવાન, જય કિસાન।